એ કેસમાં એકચ્યુઅલી આરોપી જગ્યા પરથી જ પકડાઈ ગયા હતા અને દેટ વોઝ ધ રીઝન કે વી ડિસાઇડેડ કે અમે 24 અવર્સમાં અમે ચાર્જશીટ કરીશું. આ એક્ઝામ માત્ર તમારા નોલેજનો ટેસ્ટ નથી કરતી, રાઈટ? તમારા હાર્ડવર્ક, ડેડિકેશન, ડિસિઝન મેકિંગ, નેટવર્કિંગ, કમ્યુનિકેશન સ્કિલ, એનાલિટિકલ સ્કિલ્સ, આ લોજિક, તમામ ક્વોલિટીઝને ક્યાંક ને ક્યાંક ચકાસતી હોય છે. ગીતા જે છે એ ગીત છે જે કહેવાયું છે ભગવાન દ્વારા, સંભળાયું છે સંજય દ્વારા અને અર્જુનને કહેવાયું છે, રાઈટ? નમસ્કાર, આપનું સ્વાગત છે મીઠો આવકારો ચેનલમાં. આજ આપણી જોડે આવી રહ્યા છે સફીન હસન સર. તેઓ એક 22 વર્ષે યુપીએસસી ક્લિયર કરી છે અને તેઓ એક યંગેસ્ટ આઈપીએસ ઓફિસર છે. તો આવો જાણીએ એમના વિશે. એન્જોય ધ એપિસોડ. સર, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં. થેન્ક યુ. સર, મારો પહેલો ક્વેશ્ચન છે. સર, ઘણા જે અલગ અલગ ક્લાસ છે, મિડલ ક્લાસ, હાયર ક્લાસ, અને આપ મિડલ ક્લાસમાંથી આવો છો, તો આપની માટે કેટલું મુશ્કેલ પડ્યું કમ્પેર ટુ હાયર ક્લાસ? યુપીએસસીની જર્ની અલગ અલગ બેકગ્રાઉન્ડથી લોકો આપતા હોય છે એક્ઝામ્સ, બટ આઈ ગેસ ક્લાસ કરતાં આની અંદર ઇમ્પોર્ટન્સ છે કે તમારું ડેટર્મિનેશન કેટલું સ્ટ્રોંગ છે. ઓફકોર્સ એક ચેલેન્જ હતું કે દિલ્હી જઈને સ્ટડી કરવું છે, ફાઇનાન્શિયલ ઇશ્યુઝ હતા, બટ વેન દેર ઇઝ અ વિલ દેર ઇઝ અ વે. એટલે ઘણા લોકો આવ્યા અને એ લોકોએ મદદ કરી. એક મેઇન ચેલેન્જ એ હતું કે બીજાના પૈસે ભણવું અને સફળ થવાની એક્સપેક્ટેશનનું જે વજન હતું એ થોડું વધારે હતું. બટ ઓફકોર્સ એ મારા માટે મોટિવેશન પણ હતું. એટલે આઈ ડોન્ટ થિંક કે ઇટ્સ હાર્ડ, ઇટ્સ જસ્ટ કે આપ સર્વાઈવ કરી શકો છો કે નહીં. એન્ડ જે લોકોએ સફળ થવું છે એમને આ એન્ડ્યોરન્સ તો લાવવું પડશે, રાઈટ? એટલે નોટ હાર્ડ બટ યસ ઇટ વોઝ ચેલેન્જિંગ. સર, તમે સ્કૂલ ક્યાંથી હતી? તમે કયા મીડિયમમાં સ્ટડી કર્યું છે? આપ ટોપર હતા કે બેક બેન્ચર હતા? શું આપનું રહ્યું છે સ્કૂલમાં? યસ, સ્કૂલ મારી ઓફકોર્સ ગુજરાતી મીડિયમમાં, પ્રાઇમરી સ્કૂલ, સેકન્ડરી સ્કૂલ ગવર્મેન્ટમાં, 11th 12th પ્રાઇવેટમાં, બટ ઓફકોર્સ એ લોકોએ ફીસ માફીની શરતે એડમિશન આપેલું. એટલે એ રીતે સ્કૂલિંગ મારું થયું. અને યસ, ભણવાની અંદર આઈ વોઝ ઓલવેઝ ટોપર. એટલે 90 અરાઉન્ડ % હંમેશા મેન્ટેન રહ્યા છે. બેક બેન્ચર ની કેટેગરીમાં નથી આવતો હું, કારણ કે ઓલવેઝ ફર્સ્ટ બેન્ચ પર બેસીને જ ભણવાની ઈચ્છા રહેતી. એટલે એ રીતે સ્કૂલિંગ મારું પત્યું. અને અગર ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારી સ્કૂલિંગની કોઈ હોય તો એ છે કો કરિક્યુલર એક્ટિવિટી. એટલે શરૂઆતથી જ શાળાની અંદર જે અલગ અલગ પ્રવૃત્તિઓ થતી એની અંદર આઈ વોઝ ઓલવેઝ પાર્ટિસિપેટિંગ. એટલે વક્તૃત્વ સ્પર્ધા હોય કે વાર્તા સ્પર્ધા હોય કે નિબંધ સ્પર્ધા હોય કે કોઈ સ્પીચ આપવાની હોય, એની અંદર હંમેશા હું મારી મરજીથી અને ઈચ્છાથી ભાગ લેતો. અને એ જ રીઝન છે કદાચ કે અત્યારે આટલું સારું અગર બોલી શકું છું તો એ કો કરિક્યુલર એક્ટિવિટીઝનો એની અંદર બહુ મોટો ફાળો છે. આઈ એમ શ્યોર તમને બુક રીડિંગ કરવાનો શોખ હશે જ તે. જી. આપનો ફેવરેટ ઓથર કોણ છે? ફેવરેટ ઓથર એઝ ઓફ નાવ તો એવું કંઈ ફિક્સ નથી કે હું આને ફરજિયાત વાંચી લઉં, પણ યસ, મોડર્ન ટાઈમમાં અગર કોઈ બુક્સ હું પ્રાયોરિટીમાં લઉં છું તો ગુજરાતી સાહિત્યમાં રામ મોરીની અગર કોઈ બુક આવે છે તો ચોક્કસથી મને વાંચવી ગમે છે. જૂના સાહિત્યકારોમાં કનૈયાલાલ મુનશી છે કે સુરેશ જોશી છે અથવા તો ઉમાશંકર જોશી છે, એમને વાંચવા ગમે. અને ફોરેન રાઇટર્સમાં એઝ ઓફ નાવ એલિફ શફાક ની બુક્સ હું વાંચું છું. સર, ઘણા લોકો પ્લાન બી રાખે છે. આપનો પ્લાન બી હતો? ના યાર, ફ્રેન્કલી સ્પીકિંગ કોઈ પ્લાન બી મેં નહોતો રાખ્યો. અને આઈ બિલીવ કે યુપીએસસીના શરૂઆતના 2-3 અટેમ્પ્ટ જે તમે સિન્સિયરલી આપો છો એમાં પ્લાન બી હોવો પણ ના જોઈએ. બિકોઝ જ્યારે તમારો પ્લાન બી હોય છે ત્યારે તમે પ્લાન એ પર ફોકસ નથી કરી શકતા. એટલે ઓનલી અ વન પ્લાન. 2-3 અટેમ્પ્ટ આપ્યા પછી તમને એવું લાગે કે ના હવે થોડી મુશ્કેલ છે, ત્યારે ગો ફોર પ્લાન બી. ઘણા લોકો ગીવ અપ કરી દે છે અડધેથી. તો આપને એવો કોઈ થોટ્સ ના આવ્યો કે ગીવ અપ કરી દો, મારથી નહીં થાય? ઓપ્શન નહોતું યાર ગીવ અપ કરવાનું. કારણ કે ખબર છે કે બધું જ છોડીને અહીંયા આવ્યા છે. ઘણા બધા લોકોની એક્સપેક્ટેશન છે, ઘણા બધા લોકોએ હેલ્પ કરી છે, ઘણા બધા લોકોને જવાબ આપવાનો છે. એટલે મોમેન્ટરીલી ડિસઅપોઇન્ટમેન્ટ આવે કે પ્રિલિમ્સમાં મતલબ ટેસ્ટ સિરીઝમાં માર્ક્સ ઓછા આવ્યા છે કે પછી આન્સર રાઇટિંગ નથી ફાવી રહ્યું એ ટાઈપે. એટલે એ ટાઈમ પર થોડી વાર લાગે કે થશે કે નહીં થાય. બટ એવું કંઈ ગીવઅપ કરવાનું ઓપ્શન પણ નહોતું અને એ વિચાર કોઈ એટલો પરમનન્ટલી આવે પણ નથી. આપને આખી જર્નીમાં પેરેન્ટ્સનો કેટલો સપોર્ટ રહ્યો છે? અઢળક.
પેરેન્ટ્સના સપોર્ટથી જ આજે હું જે છું ત્યાં પહોંચ્યો છું, બિકોઝ એ લોકો એક ફ્રીડમ આપેલી, ફ્રીડમ ટુ ટેક ડિસિઝન. તમે તમારા નિર્ણયો લેવામાં સ્વતંત્ર છો, તમે લીધેલા નિર્ણયમાં અમે તમારી સાથે છે. એટલે એ ફંડામેન્ટલ ફ્રીડમ મને બહુ પહેલાંથી મળી છે. લાઈફના બધા જ ડિસિઝન્સ મેં જાતે લીધા છે અને એ લોકોએ હંમેશા એમાં સપોર્ટ કર્યો છે. પ્લસ કદાચ લાઈફની અંદર જે બેસિક વેલ્યુઝ છે એ એમને નોટ બાય સેઇંગ બટ બાય ડુઈંગ શીખવાડી છે, રાઈટ. એટલે કમ્પેશન છે, ઓનેસ્ટી છે, બીજાની હેલ્પ કરવાની વાત છે, કે થોડામાં કઈ રીતે સંતોષ માનવાની વાત છે. આ તમામ વસ્તુઓ પેરેન્ટ્સને જોઈને શીખ્યો છું, રાધર દેન એમના કહેવા કરતાં એમને જોઈને શીખ્યો છું. એટલે આજે જે કંઈ પણ છું ઓફકોર્સ એ પેરેન્ટ્સ વગર શક્ય નથી. સર, ઇન્ટરવ્યૂમાં કઈ ટાઈપના ક્વેશ્ચન્સ તમને પૂછવામાં આવ્યા હતા? મારા ઇન્ટરવ્યૂના જે ક્વેશ્ચન્સ હતા એ મોસ્ટલી મારા જે ડિટેલ એપ્લિકેશન ફોર્મ હોય છે મેઇન્સનું એના પર બેઝડ હતા. 2-3 ક્વેશ્ચન્સ અગર હું એવા કહું તો એક ક્વેશ્ચન એવો હતો કે એક યુનિવર્સિટીનું નામ છે બનારસ હિન્દુ યુનિવર્સિટી અને બીજી યુનિવર્સિટીનું નામ છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી. તો તમને શું લાગે છે કે ધર્મના આધારે આપેલા નામ અત્યારના ભારત માટે રિલેવન્ટ છે કે નહીં, રાઈટ. બીજો એક ક્વેશ્ચન એવો પૂછવામાં આવેલો કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિલેટેડ, કે તમને નથી લાગતું કે ઇન્ડિયામાં જે ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ છે એ લૂઝ થઈ રહી છે અને આપણે એક આપણો સાંસ્કૃતિક વારસો ગુમાવી રહ્યા છે. એના સિવાય બીજા થોડા કેસ સ્ટડી બેઝડ હતા. સિન્સ આઈ એમ એન ઇસી એન્જિનિયર, તો કરપ્શનને રોકવા માટે ટેકનોલોજી કઈ રીતે આપણે યુઝમાં લઈ શકીએ વગેરે ટાઈપના સવાલ હતા. સર, અમે તમારા ગામનું જે રિસર્ચ કરતા હતા ત્યારે અમે જોયું કે 450 જેટલા તમારા ગામમાં શિક્ષકો છે. તો તમને કંઈક પ્રેશર ન કે તમે શિક્ષક બનો કે ડૉક્ટર બનો રાધર દેન યુપીએસસી? મારા ગામમાં શિક્ષકો છે એ કદાચ 2 દશક પહેલાંનો જમાનો અને એની રિક્વાયરમેન્ટ પ્રમાણે હતા. બિકોઝ એ વખતે તમે ધોરણ 7 પાસ કરો, 10 પાસ કરો, પછી તમે પીટીસી કરીને શિક્ષક બની શકતા હતા. એટલે એ જમાનામાં શિક્ષકનું ચલણ ખૂબ વધારે હતું. એના પછી એટ અવર ટાઈમ એ ચલણ જે છે એ ડૉક્ટર અને એન્જિનિયરથી રિપ્લેસ થઈ ગયું હતું. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ ડૉક્ટરીમાં એડમિશન લીધેલું, એન્જિનિયરિંગમાં એડમિશન લીધેલું. એટલે અમારા વખતે ટ્રેન્ડ બદલાઈ ગયો હતો. સર, આ એક બહુ કોમન ક્વેશ્ચન છે, સ્ટીલ હું પૂછું, યુપીએસસી એક્ઝામ દરમિયાન મેઇન તમારો પર્પઝ શું હતો? મારો પર્પઝ આઈ ગેસ દરેક વ્યક્તિ એક જોબની તલાશમાં હોય છે કે એમને મોટા થઈને એક જોબ કરવાની છે અથવા કંઈક પોતાનું કરવાનું છે. સો એમાં જોબ સેટિસ્ફેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતો હોય છે. અને મારા માટે આઈ ગેસ યુપીએસસીમાં જવું અને આઈએસ કે આઈપીએસની નોકરી લઈને જો અગર સરકાર મને લોકોની વચ્ચે રહેવાનો પગાર આપે છે તો એનાથી વધારે જોબ સેટિસ્ફેક્શન મારા માટે બીજું કંઈ નહોતું. એટલે દેટ વોઝ ધ પર્પઝ કે લોકોની હેલ્પ કરવાનો મોકો મળે છે. એટ ધ સેમ ટાઈમ તમે ઇન્ડિયાની સૌથી પ્રેસ્ટિજિયસ જોબમાં છો, સિક્યોરિટી ઓફ ટેન્યોર છે, તમને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા અપોઇન્ટ કરે છે, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ઓનલી કેન રિમૂવ યુ. એટલે એ બધા છે અને એક લાર્જર પ્લેટફોર્મ પર કામ કરવાની તક મળે છે. સો ધીઝ આર ધ ફેક્ટર્સ કે જે આની અંદર પ્લે કરે છે મેજર રોલ. સર, તમારા જે સ્ટ્રગલિંગનો જે ટાઈમ હતો એમાં તમારે એ પેરેન્ટ્સે બીજા કોનો સપોર્ટ મળ્યો છે, ફ્રેન્ડ્સ કે જે બી કોઈ? ઘણા બધા લોકો છે યાર. મતલબ સ્ટાર્ટિંગ ફ્રોમ માય ટીચર્સ, પ્રાઇમરી સ્કૂલના ટીચર્સથી લઈને મારી કોલેજના મારા પ્રોફેસર સુધી. બીજી બાજુ મારા ઓફકોર્સ ક્લોઝ ફ્રેન્ડ્સ જે બધા છે એમનો, મારી સાથે જે એનજીઓમાં લોકો જોડાયા હતા એ લોકોનો સપોર્ટ છે. એટલે ગામના ઘણા બધા લોકો, મારા સગાવાલા, હોસ્પિટલાઇઝ થયો વખતે જે ડૉક્ટર્સ અને એ લોકોએ જે સપોર્ટ કર્યો, એવરીવન બેસિકલી. સર, પહેલી વાર પરિવારથી દૂર ગયા તમે દિલ્હી ભણવા, તો કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો? નહીં, પ્રેક્ટિસ મને 4 વર્ષ કોલેજમાં ઓલરેડી થઈ ગઈ હતી. બિકોઝ સુરતમાં હતો કોલેજમાં, એટલે મારી હોસ્ટેલ ત્યાં હતી. એટલે દર મહિનો 1.5 મહિના સુધી હોસ્ટેલમાં રહેવું પડતું હતું. એટલે ત્યાંથી જ અનુભવ મળી ગયો હતો. અને ઓફકોર્સ કે મોટા સપના માટે થોડા ટાઈમ ઘરથી દૂર જવું પડે તો જવું પણ પડે, બિકોઝ એના આગળનું ભવિષ્ય ક્લિયર દેખાતું હતું. અને અત્યારે ફેમિલી સાથે જ રહી રહ્યો છું. તમે સર વાજીરાવમાંથી તમે યુપીએસસીની એક્ઝામ ક્લિયર કરી, તો સર એ અને અહીંનું ગુજરાતનું વાતાવરણમાં તમને શું ડિફરન્સ જોવા મળ્યો? નોટ પર સે કોઈ કોચિંગ ક્લાસીસ, બટ દિલ્હી અને ગુજરાતમાં મેઇન ફરક એ જ છે કે દિલ્હીમાં ઘણા બધા લોકો ઓલ ઓવર ઇન્ડિયાથી પ્રિપેરેશન માટે આવે છે અને ત્યાં ઘણા બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ છે. એટલે ત્યાંની ઇકોનોમી જે છે આખી સિવિલ સર્વિસીસ
ઓરિએન્ટેડ થઈ ગઈ છે, મતલબ પર્ટિક્યુલર એરિયાની. એટલે ત્યાં તમને રિસોર્સિસ જલ્દી મળી જાય, ન્યૂઝપેપર જલ્દી મળી જાય, રાઈટ. કોઈ નવા પબ્લિકેશન્સ આવ્યા હોય તો એ જલ્દી મળી જાય. એટલે એ રીતે એક્સેસિબિલિટી બહુ ઇઝી થઈ જાય છે ને. એટ ધ સેમ ટાઈમ ફેમિલી અને ફ્રેન્ડ્સથી દૂર રહો છો એટલે એક ડિસ્ટ્રેક્શન ઓછું થઈ જાય છે. યુ કેન કોન્સન્ટ્રેટ ઓન યોર સ્ટડીઝ, રાઈટ. એટલે એ બધા ફેક્ટર્સ ત્યાં પ્લે કરે છે. બટ ઇટ્સ ઓલ ઇન યોર માઇન્ડ. મતલબ અગર ગુજરાતમાં રહીને કોઈને પ્રિપેરેશન કરવી છે તો ઇટ્સ વેરી મચ પોસિબલ અને ઇટ્સ વેરી મચ ડુએબલ. સર, તમારે જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ફેમિલીનું રિએક્શન શું જોવા મળ્યું હતું? હું મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જ હતો એ દિવસે. અને જ્યારે રિઝલ્ટ આવ્યું, પીડીએફમાં નામ જોયું એટલે જઈને હું મમ્મીને જ ભેટીને પહેલાં એવા ન્યૂઝ આપેલા. પપ્પા પાછળથી આવે એમને ન્યૂઝ આપે. એટલે ઇટ વોઝ ઓલ ખુશી કા માહોલ. મતલબ માય બ્રધર વોઝ વેરી હેપી. એણે લગભગ અડધા કલાક સુધી તો ફટાકડા જ ફોડ્યા હતા. એટલે એક સેલિબ્રેશનનો માહોલ હતો ઓફકોર્સ. અને એ દરેક એસ્પિરન્ટ માટે ખૂબ યાદગાર મોમેન્ટ હોય છે. સર, એક એવો બી એક પક્ષ હશે જેને તમારા પર વિશ્વાસ નહોતો કર્યો, કે જે તમને સ્ટ્રગલના ટાઈમે તમારો સપોર્ટ ન આપે, એમનું શું રિએક્શન હતું? યાર, એવો કોઈ પક્ષ સ્પેસિફિકલી એવું નથી જોતો. બટ હશે એવા ઘણા લોકો જેને મનમાં ડાઉટ હશે કે આનાથી થશે કે નહીં, શું કરશે વગેરે વગેરે. બટ આઈ ગેસ હવે એમની પાસે જવાબ છે, રાઈટ. એટલે આઈ પર્સનલી બિલીવ કે એના પર ફોકસ ના કરીએ તો વધારે સારું. યુપીએસસીની જે એક્ઝામ દે છે એ લોકો મોસ્ટલી કોમન ભૂલ શું કરે છે કે એના કારણે એ લોકોને પાસ નથી થતી એક્ઝામ? આઈ ગેસ જે કોમન ભૂલ હું જોઉં છું યુપીએસસી એક્સપિરિયન્સમાં એ છે કે દરેકનું સાંભળવા જાય છે. કોઈકે કીધું કે આ બુક સારી છે તો એ બુક લઈ લઈએ, કોઈકે કીધું પેલું સારું છે તો પેલું લઈ લઈએ. એટલે પ્રોપર રિસર્ચ કર્યા વગર જ્યારે તૈયારી શરૂ કરીએ છીએ ને ત્યારે મિસગાઈડ થવાની શક્યતાઓ ડબલ થઈ જાય છે. અને ઘણા બધા લોકો એ ગાળામાં મિસગાઈડ થતા પણ હોય છે. એટલે દેટ ઇઝ ધ મેઇન ઇશ્યુ કે ઘણા બધા લોકો અટકી જાય છે પછી. યુપીએસસી એક્ઝામ દેવા માટે લીડરશિપ સ્કિલ હોવી જરૂરી છે? આઈ ગેસ એક બ્યુરોક્રેટમાં જે પણ લીડરશિપ જે પણ ક્વોલિટીઝ તમે એક્સપેક્ટ કરો છો એ તમામ ક્વોલિટીઝ ક્યાંક ને ક્યાંક તમારી અંદર હોય તો જ યુપીએસસી નીકાળી શકાય છે. બિકોઝ આ એક્ઝામ માત્ર તમારા નોલેજનો ટેસ્ટ નથી કરતી, રાઈટ. તમારા હાર્ડવર્ક, ડેડિકેશન, ડિસિઝન મેકિંગ, નેટવર્કિંગ, કમ્યુનિકેશન સ્કિલ, એનાલિટિકલ સ્કિલ્સ, આ લોજિક, તમામ ક્વોલિટીઝને ક્યાંક ને ક્યાંક ચકાસતી હોય છે. એટલે ઓફકોર્સ લીડરશિપ સ્કિલ હોય તો ઇટ વિલ હેલ્પ યુ, અને ન હોય તો પણ સર્વિસમાં આવીને તમે શીખી જાઓ છો. હા સર, તમને ઇફેક્ટ પાવર દેવામાં આવે તો તમે યુપીએસસીની એક્ઝામમાં શું ચેન્જીસ કરવા માંગશો? એક પાવર આપવામાં આવે તો હું શું ચેન્જીસ કરવા માંગીશ? યાર, આઈ ગેસ પ્રિલિમ્સમાં જે અનપ્રેડિક્ટેબિલિટીનો એલિમેન્ટ ખૂબ વધી ગયો છે એને થોડું કંટ્રોલ કરવાની જરૂર છે, રાઈટ. બિકોઝ જેટલું અનપ્રેડિક્ટેબિલિટી વધે છે એટલું લક ફેક્ટર પછી વધારે ડોમિનેન્ટ બને છે. તો પછી જે સિન્સિયરલી જે લોકો પ્રિપેરેશન કરે છે એ ક્યાંક ને ક્યાંક એનાથી સફર કરે છે. એટલે એ અનપ્રેડિક્ટેબિલિટીના એલિમેન્ટને થોડું કંટ્રોલ કરવાની જરૂર છે એવું આઈ પર્સનલી ફીલ. સર, તમારી ટ્રેનિંગ જામનગર, પહેલું પોસ્ટિંગ ભાવનગર, તો સૌરાષ્ટ્રમાં કેવો આપનો અનુભવ રહ્યો? અદ્ભુત. તમે સૌરાષ્ટ્ર ને ઉત્તર ગુજરાતમાં શું તમે ડિફરન્સ જોવો છો? યાર, આઈ ફીલ કે ઉત્તર ગુજરાત કરતાં કાઠિયાવાડની અંદર હજુ પણ જે જૂની પરંપરાઓ અને જૂની વિરાસત છે એ ક્યાંક ને ક્યાંક લોકોના હૈયામાં હજુ ગોઠવાયેલું છે, રાઈટ. એટલે એ પછી સારી પરંપરા હોય કે ખરાબ પરંપરા હોય, હજુ એ પરંપરાઓ ત્યાં એમને એમ સચવાયેલી છે. પ્લસ આઈ ફીલ કે ગીરની ધરતીમાં અને કાઠિયાવાડની ધરતીમાં એક આઈ ડોન્ટ નો, મેં ફીલ કર્યું છે કે એક આધ્યાત્મિક એલિમેન્ટ બહુ સ્ટ્રોંગલી જોડાયેલું છે. એટલે એ એના સ્પંદન, એના વાઇબ્રેશન્સ તમને ત્યાં જવાની સાથે ફીલ કરી શકો તમે. એટલે એક વસ્તુ મને અલગ લાગી કાઠિયાવાડની અંદર. અને બાકી ઓફકોર્સ મેઇન ડિફરન્સ ઇઝ બોલી અને પહેરવેશ અને ખાણીપીણીની રીતો. કારણ કે ઉત્તર ગુજરાત એક રાજસ્થાનથી વધારે નજીક છે એટલે ત્યાં થોડું તમને મારવાડી કલ્ચર દેખાય છે, જ્યારે આ બાજુ કમ્પ્લીટ આખું જ અલગ ગુજરાત, અલગ સૌરાષ્ટ્ર તમને જોવા મળે છે. એટલે બટ આઈ એન્જોયડ ઇટ 3 વર્ષ. સર, ટ્રેનિંગમાં શું કરાવવામાં આવે છે? નોર્મલ યુપીએસસી ક્લિયર કરે છે બટ ટ્રેનિંગ પીરિયડમાં શું હોય છે?
આઈપીએસની ટ્રેનિંગમાં બે કમ્પોનન્ટ હોય છે, એક ઇન્ડોર અને એક આઉટડોર. એટલે ઇન્ડોરમાં 15 જેટલા સબ્જેક્ટ્સ હોય છે, થિયરી સબ્જેક્ટ્સ, જેની એક્ઝામ પછી લેવાતી હોય છે. અને આઉટડોરમાં બી અલગ અલગ મોડ્યુલ્સ હોય છે, જેમ કે ડ્રીલ હોય છે, પીટી હોય છે, પીપીટી હોય છે, પછી સાયકલિંગ હોય છે, યોગા, હોર્સ રાઇડિંગ, સ્વિમિંગ. મેઇન પર્પઝ ઇઝ કે તમારી જેટલી પણ મેન્ટલ બાઉન્ડ્રીઝ છે એ બધી જે લોકો ત્યાં તોડી નાખે છે. બિફોર જોઈનિંગ ધ ટ્રેનિંગ આઈ નેવર થોટ કે હું 16 કિલોમીટર રનિંગ કરી શકું છું, કે પછી હું 42 કિલોમીટર ખભા પર 15 કિલોનું વજન લઈને ચાલી શકું છું સળંગ. 7 દિવસ જંગલમાં તમારી ટ્રેનિંગ હોય છે, એ વખતે યુ આર ઓન યોર ઓન, મતલબ જાતે જ બનાવીને જમવાનું છે, જાતે જ સર્વાઈવ કરવાનું છે. એટલે આ બધા વસ્તુઓ કર્યા પછી તમને એવું લાગે કે ના, હવે મારી કોઈ લિમિટેશન નથી, મતલબ કોઈ લિમિટ નથી બાકી રહી. ફોર એક્ઝામ્પલ, સ્પેશિયલી મને પાણીનો ફોબિયા હતો ગજબવાળો, બટ ટ્રેનિંગમાં ગયા પછી સ્વિમિંગ ઇઝ અ કમ્પલસરી સબ્જેક્ટ. તો 18 ફૂટ ઊંડા સ્વિમિંગ પુલમાં સ્વિમ કરીને 50 મીટરની એક્ઝામ હોય છે, એ ક્લિયર કરી એના પછી નાવ આઈ ફીલ કે ના, ઓકે, આઈ કેન ડુ ઇટ. એટલે આ બધી જ મેન્ટલ બેરિયર્સ જે છે એને ઓવરકમ કરીને એ લોકો આઈપીએસ ઓફિસર તરીકે તમને બહાર મૂકતા હોય છે. સર, યુપીએસસી જેનાથી ક્લિયર નથી થતી એને તમે શું આ માધ્યમથી કહેવા માંગશો? યાર, ઇટ્સ નોટ એન એન્ડ. મતલબ યુપીએસસી ઇઝ જસ્ટ એન એક્ઝામ. પ્રિપેર ફોર ઇટ, ગીવ યોર 100%. અગર નથી થતી તો દેટ મીન્સ કે ગોડ હેઝ સમ બિગર પ્લાન્સ ફોર યુ. બિકોઝ જે વસ્તુ આપણે નથી જોઈ શકતા એ ચોક્કસથી એ જોઈ શકે છે. આપણે લિમિટેડ વસ્તુ જોતા હોઈએ છીએ અને એનાથી આપણે આખી ડેસ્ટિનીને સમજવાની કોશિશ કરીએ તો એ આપણો ફોલ્ટ છે, રાઈટ? એટલે એના કરતાં બેટર છે કે તમારું 100% આપી અને તમને લાગે છે કે અગર નથી થયું તો સી કે વોટ એલ્સ યુ કેન ડુ. સર, જોવામાં આવ્યું છે કે ગુજરાતમાં કમ્પેર ટુ અધર સ્ટેટ ઓછી યુપીએસસીની તૈયારી કરવામાં, એનું શું કારણ હશે? કલ્ચર અલગ છે ને. ગુજરાતી મેન્ટાલિટી ઇઝ ઓલવેઝ અપ ફોર બિઝનેસ, રાઈટ? ટ્રેડિશનલી આપણે એક બિઝનેસ કમ્યુનિટી રહ્યા છે, એટલે એમાં કોઈ ગુજરાતનો ફોલ્ટ નથી. વી આર એનીવે ગિવિંગ મોર જીડીપી ટુ ધ સ્ટેટ, રાઈટ, કમ્પેર ટુ અધર સ્ટેટ્સ. એટલે આઈ ડોન્ટ થિંક ઇટ્સ અ મેટર ઓફ કમ્પેરિઝન. અહીંયા યુથ પાસે ઓપ્શન્સ ઘણા અવેલેબલ છે કમ્પેર ટુ અધર સ્ટેટ્સ, કે જેમની પાસે બીજા ઓપ્શન્સ અવેલેબલ નથી. એટલા માટે મેઇન રીઝન આ છે કે ગુજરાતી જે છે એ ઓછા અપિયર પણ થાય છે અને ઓછા સિલેક્ટ પણ થાય છે. સર, તમને મૂવી જોવાનો શોખ છે? બહુ સિલેક્ટિવ. અચ્છા, એક રિયલ લાઈફ જે સિંઘમ મૂવીમાં બતાવ્યું છે એવું રિયલ લાઈફમાં કોણ પોલીસ ફોર્સમાં જોવા મળ્યું છે અત્યાર સુધી? યાર, ફિક્શનલ અને રિયાલિટીમાં જમીન આસમાનનો ફરક છે, રીલ અને રિયલ વચ્ચે. એટલે એવા ઘણા ઓફિસર્સ છે કે જેમને બહુ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપ્યું છે, રાઈટ, થ્રુ આઉટ ધેર કરિયર. બટ એ અને સિંઘમને કમ્પેર કરીશ તો આઈ ગેસ જે રિયલ ઓફિસર્સ છે એમની સાથે અન્યાય થશે. અચ્છા, બટ સર, કયા મૂવી ઉપર એક ઓફિસરનું બનાવવામાં આવવું જોઈએ કે બોલિવૂડવાળાએ ગુજરાતના કે જે બી યુપીએસસી ક્લિયર કરી એની ઉપર મૂવી બનાવવું જોઈએ? ઘણા બધા ઓફિસર્સ છે યાર, ઓલરેડી એ લોકોએ બનાવવાનું સ્ટાર્ટ તો કર્યું છે. હમણાં રિસેન્ટલી રઈસ આવેલું તો એની અંદર ઘણા સારા અધિકારીઓને બતાવેલા છે. આઈ વિલ નોટ બી એબલ ટુ સે વન પર્ટિક્યુલર નેમ, બટ યસ, વી હેવ 100 ઓફ સ્ટોરીઝ. અને આઈ ડોન્ટ બિલીવ કે ઓનલી આઈપીએસ ઓફિસર્સ, પણ એવા કોન્સ્ટેબલ્સ પણ છે ગુજરાત પોલીસના કે જેમણે બહુ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપ્યું છે. તો સ્ટાર્ટિંગ ફ્રોમ ધેમ ઘણી બધી સ્ટોરીઝ બનાવી શકાય છે. સર, એક જેન્ઝી ક્વેશ્ચન હું પૂછવા માંગુ છું. મેલ ઈગો અને સેલ્ફ રિસ્પેક્ટમાં શું ડિફરન્સ હોય છે? મેલ ઈગો અને સેલ્ફ રિસ્પેક્ટ, આઈ ગેસ ઈગો અને સેલ્ફ રિસ્પેક્ટની વચ્ચેનો હું ડિફરન્સ તમને કહી દઉં કે સેલ્ફ રિસ્પેક્ટ અને ઘણા લોકો એને નાર્સિસિઝમ પણ કહે છે, રાઈટ? અને ઈગો, આઈ ગેસ સેલ્ફ રિસ્પેક્ટ જે છે એ ઓલ ઇન અ વે આઈ ગેસ એ રિસ્પેક્ટ જે છે એ માણસને પોતાના માટે હોવી જોઈએ. આપણે જ્યારે બીજા પાસેથી રિસ્પેક્ટની એક્સપેક્ટેશન કરીએ છીએ અને એ નથી મળતી, અથવા તો મળે પણ છે તો ક્યારેય સફિશિયન્ટ નથી લાગતી. એટલે અગર તમે પોતાની જાતને એક્સેપ્ટ કરો છો અને પોતાની જાતનું સન્માન કરો છો તો બીજા કોઈની પાસે તમારે સન્માનની અપેક્ષા રાખવાની જરૂર નથી. અને ઈગો, ઇફ આઈ સે કે હું સારું કરું છું ને હું જ માત્ર સારું કરું છું, દેટ ઇઝ ધ મેજર ડિફરન્સ બિટવીન ધીસ ટુ.
એટલે આઈ ગેસ તમે જે કરો છો 100% કરો અને બીજા જોડે સન્માનની અપેક્ષા ન રાખો તો લાઈફ ઇઝ ચિલ. સર, એક નાની ઉંમર આઈપીએસ બનવું તો એમાં બિહેવિયરમાં શું ચેન્જ આવ્યો તમારો? યાર એ જવાબ મારા કરતાં મારી સાથે જે લોકો રહે છે એ સારો આપી શકશે આઈ ગેસ. સર, તમે પર્સનલ લાઈફ અને જોબ વાળું જે છે લાઈફ, એ બંનેમાં તમે કઈ રીતે બેલેન્સ રાખો છો? ટફ છે. આઈ ફીલ કે સર્વિસમાં આવ્યા પછી પર્સનલ લાઈફ જેવું કંઈ હોતું નથી. ઇટ્સ ઓલ યોર ઓફિશિયલ ટાઈમ ઓનલી, જેમાં તમે તમારા માટે થોડો સમય અલગ કાઢો છો. સો ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે આ ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે તો આઈ ડોન્ટ નો કે આને પર્સનલ ટાઈમમાં ગણવો કે પ્રોફેશનલ ટાઈમમાં ગણવો, રાઈટ? એટલે ઇટ્સ અ મિક્સચર ઓફ બોથ. અને આઈ ગેસ બેલેન્સિંગ કરવા કરતાં એનું પ્રપોર્શન જળવાઈ રહે, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે અગર હું ગાડીમાં બેઠા બેઠા કોઈ બુક વાંચી રહ્યો છું ક્યાંય જતાં તો આઈ ગેસ એ મારો પર્સનલ ટાઈમ ગણાશે, અને ઓફિસમાં બેસીને કામ કરી રહ્યો છું તો એ મારો પ્રોફેશનલ ટાઈમ ગણાશે. સર, આ 2-3 ક્વેશ્ચન મારા નથી, મહિમના છે કે તમે આટલા સોશિયલ મીડિયામાં બી ફેમસ છો તો લોકો કે મેલ ફિમેલ સેલ્ફીઝ લેવા આવે જ તમારી જોડે? તમે ઓન ડ્યુટી હો ત્યારે? અઢળક. અને એ બધાને મારે એ જ કહેવું પડે છે કે ઓન ડ્યુટી હું નહીં પડાવી શકું, બટ યસ લોકોનો પ્રેમ છે અને આઈ ફીલ બ્લેસ્ડ કે આઈ હેવ ગોટ ધીસ. મેલ ફિમેલના ડીએમ્સ બી આવતા હશે? અઢળક. કોઈ તમારા ઓળખીતા પકડાઈ જાય તો એમાં તમે હેલ્પફુલ બનો છો? એટલે મારા જે ઓળખીતા છે કે બેસિકલી હું જેને ઓળખું છું એમને ખબર છે કે આઈ એમ નોટ ગોઈંગ ટુ હેલ્પ અગર એ લોકો ફોલ્ટમાં છે. તો અગર એ લોકો ફોલ્ટમાં છે તો મને ફોન કરતા પણ નથી. હા, ઇનોસેન્ટલી અગર કોઈ હેરાન થાય છે તો ચોક્કસથી આઈ ડુ હેલ્પ. સર, સ્કૂલના ફ્રેન્ડ્સ છે એની જોડે હજી તમે કોન્ટેક્ટમાં છો? યસ. તો તમે એ લોકોના ફંક્શનમાં જતા હશો, પહેલામાં અત્યારમાં શું તમને ફરક જોવા મળે બિહેવિયરમાં? અટેન્શન થોડું વધારે મળે છે, બાકી તો બિહેવિયરમાં મતલબ ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ જ છે યાર. પ્રશ્ન એ જ છે કે જેમ જેમ આગળ વધતા જઈએ છીએ એમ તું કહીને બોલાવવાળા ઓછા થતા જાય છે, એટલે એ સચવાયેલા છે હજુ સ્કૂલના ફ્રેન્ડ્સ, તો સારું છે. સર, ટ્રાફિક પોલીસમાં જોવામાં આવ્યું છે કે મતલબ અમે બી એક્સપિરિયન્સ કર્યો છે કે કાળા કાચ બી નથી હોતા, નંબર પ્લેટ બી હોય છે તો બી પકડે છે પોલીસવાળા. મતલબ એ લોકો કઈ રીતે ઓળખી જાય છે કે આનામ કાંઈક તો છે પ્રોબ્લેમ વાળું? એટલે પોલીસ જે છે એ બેસિકલી તો એક કહી શકાય કે ક્રિમિનલ્સ જોડે ડીલ કરીને અમને પણ ક્રિમિનલની ભાષા તો આવડી જતી હોય છે, રાઈટ? એટલે બિહેવિયર પરથી, આંખો પરથી, માણસના ફેસ પરથી, એના વર્તન પરથી એટલીસ્ટ એટલું તમે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે અહીંયા કંઈક ગડબડ છે. પછી ઇન્ટ્રોગેશનનો વિષય છે, બટ દેટ વી કેન ડુ ડેફિનેટલી. સર, પીએમ કે એ કોઈ આવે છે ત્યારે બહુ જ ટ્રાફિક થાય છે અમદાવાદમાં સ્પેશિયલી જોવા મળે, તો ત્યારે તમારા બહુ વિરોધ થાય છે, તેને તમે શું કહેવા માંગશો? વિરોધ તો નહીં, લોકોને ઓફકોર્સ થોડું ઇન્કન્વિનિયન્સ થાય, બટ એ જ એક ટ્રેડ ઓફ છે કે અગર દેશના વડાપ્રધાન આવી રહ્યા છે અથવા મુખ્યમંત્રી છે તો એમની સુરક્ષામાં કોઈ ચૂક આવે તો એ દેશની સુરક્ષામાં ચૂક ગણી શકાય, કારણ કે એ આખા દેશનું પ્રતિનિધિત્વ કરે છે, રાઈટ? એટલે અમારા માટે એઝ અ ટ્રાફિક પોલીસ સૌથી ચેલેન્જિંગ ટાસ્ક એ જ છે કે બંને વચ્ચે અમે બેલેન્સ રાખીએ. વી એન્શ્યોર કે લોકોને મિનિમમ ઇન્કન્વિનિયન્સ થાય, બટ એઝ પર પ્રોટોકોલ્સ વી કેન નોટ અલાવ એની વ્હીકલ ઓન રોડ. એટલે એ તો અમારે કરવું જ પડે. ભાવનગરના એક 14 વર્ષની બાળકી ઉપર રેપ કરવામાં આવ્યો હતો, એનું તમે કઈ રીતે આખો પ્લાન કર્યો, કઈ રીતે એને પકડો કે શું કર્યું હતું તમે? એ કેસમાં એકચ્યુઅલી આરોપી જગ્યા પરથી જ પકડાઈ ગયા હતા, અને દેટ વોઝ ધ રીઝન કે વી ડિસાઇડેડ કે અમે 24 અવર્સમાં અમે ચાર્જશીટ કરીશું. એટલે જેટલી પણ એજન્સીસની અમુક જરૂર હતી એ બધા જોડે પર્સનલ કોઓર્ડિનેશન કરી અને પોલીસની લગભગ 70 માણસોની અલગ અલગ ટીમ્સ બનાવેલી અને વી કેરીડ આઉટ ધ ઇન્વેસ્ટિગેશન. લકીલી 24 અવર્સમાં ચાર્જશીટ બની ગયો અને સબમિટ પણ થઈ ગયું, અને 52મા દિવસે એમાં જજમેન્ટ આવેલું, અને જેમાં 3 આરોપીને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા નામદર કોર્ટે આપી. સર, કોઈ એવો કેસ જેના જોડે તમે બહુ ઇમોશનલી અટેચ થઈ ગયા હો? ના યાર, આઈ ટ્રાય ટુ મેક શ્યોર દેટ આઈ ડોન્ટ ગેટ ઇમોશનલી અટેચ, કારણ કે પછી તમારા કામમાં એ હેમ્પર કરે છે. હા, બની શકે કે અમુક કેસીસ એવા આવતા હોય કે જ્યાં તમે ઇમોશનલી ડિસ્ટર્બ થઈ જાઓ, બટ એ બેલેન્સ કરીને ચાલવું એ જ સાચી પરીક્ષા છે. અને ઇમોશનલી અટેચ થઈ જઈએ ને તો વર્ક પછી સફર કરે, બેલેન્સ ના રાખી શકાય. એટલે આઈ મેક શ્યોર કે પ્રોફેશનલ કેપેસિટીમાં મારે જે કરવાનું છે હું કરું. ડેડિકેશન ઓફકોર્સ દરેક કેસમાં હોવું જોઈએ, બટ એ ઇમોશનલ અટેચમેન્ટ પછી કેસ માટે જ ઘાતક સાબિત થાય છે. સર, હમણાં જ રથયાત્રા ગઈ, એમાં કેવા ચેલેન્જીસનો સામનો કરવો પડ્યો?
રથયાત્રા વોઝ અમેઝિંગ એક્સપિરિયન્સ બિકોઝ ભાવનગરની 2 રથયાત્રા કર્યા પછી બિકોઝ જે ઇન્ડિયન મતલબ ગુજરાતની સેકન્ડ લાર્જેસ્ટ રથયાત્રા છે એના પછી આ ગુજરાતની લાર્જેસ્ટ રથયાત્રાનો અનુભવ જોવા મળ્યો અને સ્કેલ વોઝ લાઈક 10 times હાયર અને ટ્રાફિક તરીકે 5 લાખ પબ્લિક સોરી નોટ 5 લાખ ઇટ વોઝ 20 lakhs અરાઉન્ડ પબ્લિક અને એને સ્મૂથ પેસેજ આપવો પ્લસ એન્શ્યોર કરવું કે સિટી આખું એઝ ઇટ ઇઝ ચાલતું રહે. એક દુર્ઘટના ઘટેલી જેમાં બાલ્કની નીચે પડી ગયેલી ને એમાં લગભગ 7-8 લોકો ઇન્જર્ડ થયેલા તો એ 8 એમ્બ્યુલન્સીસ એટલી ભીડમાં પણ ટાઈમલી હોસ્પિટલ પહોંચી જાય. આ બધા ચેલેન્જીસ હતા બટ યસ વી ડીડ ઇટ અને આઈ પ્રાઉડ કે આઈ વોઝ પાર્ટ ઓફ ઇટ. સર મેં તમને ભાવનગર સર્કિટ હાઉસ જોયા હતા ભાગવત ગીતા વાત, તો તમે પહેલી વખત ક્યારે વાંચી હતી? ભગવદ્ ગીતા આઈ ગેસ 12th ના વેકેશનમાં એ વખતે ફર્સ્ટ ટાઈમ મેં વાંચેલી. સર તમે બિલીવ કરો છો એના બધા સોલ્યુશન છે ભગવદ્ ગીતામાં? કોઈ પણ ધર્મગ્રંથમાં જીવનના તમામ સોલ્યુશન છે. આઈ બિલીવ કે અગર તમે એનું ક્રક્સ લેવા જાવ તો રાઈટ. ગીતા જે છે એ ગીત છે જે કહેવાયું છે ભગવાન દ્વારા, સંભળાયું છે સંજય દ્વારા અને અર્જુનને કહેવાયું છે રાઈટ. એટલે એક સંસારી વડે એક સંસારીને કહેવાયેલું આખું રચના છે. એટલે સંસારના પ્રશ્નો તો ઓફકોર્સ એની અંદર ઇન્વોલ્વ હોય જ અને એનું સોલ્યુશન પણ હોય. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર પર્સપેક્ટિવ કે તમે એમાંથી શું બહાર કાઢો છો રાઈટ. એટલે ઓફકોર્સ ઘણા લોકો એવું કહે છે કે તમે ગીતાનું કોઈ પણ પત્તું ખોલો તો તમારો જે કરંટ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન પણ યુ કેન ફાઇન્ડ ઇટ ફ્રોમ ધેર બટ ગિવન ધ કન્ડિશન કે તમને એ સમજવાની આવડત હોય તો રાઈટ. તમે અગર બીજાના વર્ઝન્સ પર ચાલી રહ્યા છો અથવા બીજાના કહેવાથી કરી રહ્યા છો તો ઇટ્સ અ પ્રોબ્લેમેટિક. સર રામકથામાં તમને મોરારી બાપુ જોડે કેવો એક્સપિરિયન્સ થયો? મેં વિડીયો જોયો તમારો. યસ, એ વિડીયો વાયરલ થયો છે. રામકથામાં બાપુના સાનિધ્યમાં થોડું કહેવાનો મોકો મળ્યો બટ યાર આઈ ફીલ કે હજુ તો હું ઘણું ઓછું જાણું છું અને આઈ ડોન્ટ નો એ વાયરલ થયો એટલે લોકોને એવું લાગે છે કે રામાયણ મહાભારતમાં હું બહુ જાણું છું બટ ના, એવું નથી. હજુ ઘણું જાણવાનું અને સમજવાનું બાકી છે અને આવા સાધુ સંતો અને સજ્જન માણસોના આશીર્વાદ રહેશે તો ચોક્કસથી નવું શીખતા રહીશું. બટ સર તમે સ્પિરિચ્યુઆલિટીમાં માનો છો? 100%. તો મેડિટેશન કે કંઈ કરો છો ડેઈલી બેઝ ઉપર? મેં વિપશ્યના કરેલું છે 2015માં. અચ્છા, કઈ જગ્યાએ? 8 years મહેસાણા મીઠા ગામમાં. એટલે ત્યારથી આઈ ડુ પ્રેક્ટિસ મેડિટેશન અને યસ હું સ્પિરિચ્યુઆલિટીમાં માનું છું, આધ્યાત્મિકતામાં માનું છું. હું ધાર્મિક માણસ નથી. એ બંનેમાં ડિફરન્સ તમે કઈ રીતે કહેવા માંગશો? અગર તમે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન આ બધાને ધર્મો તરીકે ગણો છો તો આઈ એમ નોટ અ રિલિજિયસ પર્સન. આધ્યાત્મિક એટલા માટે બિકોઝ આધ્યાત્મ જે છે તમને એક જ વસ્તુ શીખવાડે છે કે તમારી ઉપર એક પરમ શક્તિ છે અને એ પરમ શક્તિ સાથે તમે કનેક્ટ થઈ શકો છો તો તમે આધ્યાત્મિકતામાં આગળ વધી શકો છો. અને એમાં કોઈ જ કર્મકાંડ કે દેખાવો નથી. એમાં મૂળભૂત મૂલ્યો જે છે માનવ જીવનના, જેમ કે દયા છે, કરુણા છે, પ્રેમ છે, અહિંસા છે, આટલા ઉપર તમે કાયમ રહો તો ચોક્કસથી આઈ ગેસ તમે એનલાઇટનમેન્ટ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી શકો છો. સર અમે તો જોયું છે પોલીસ ફોર્સમાં બહુ જ તે ઉપરથી પ્રેશર ને બધું આવે છે, તો એને તમે બધું કઈ રીતે નોર્મલ વેમાં હેન્ડલ કરો છો? યાર મને પ્રેશર જેવું કંઈ લાગતું નથી એની અંદર બિકોઝ ઇટ્સ અ પાર્ટ ઓફ ડ્યુટી. મતલબ તમે જ્યારે પોલીસ ફોર્સ જોઈન કરો છો ત્યારે જ તમને ખબર છે કે તમારે આ જ કરવાનું છે. હવે તમે એને એક્સ્ટ્રા વર્ક તરીકે ગણો તો પ્રેશર તમને ફીલ થાય બટ ઇફ યુ ટેક ઇટ એઝ અ પાર્ટ ઓફ યોર ડ્યુટી તો આઈ ડોન્ટ થિંક કે એમાં કશું પ્રેશર જેવું છે. ટાઈમ મેનેજમેન્ટ અને ડિસિઝન મેકિંગ આ બે વસ્તુઓ છે કે જે હેલ્પ કરે છે. સર વોટ ઇઝ યોર નેક્સ્ટ ગોલ ઇન યોર લાઈફ? યાર જ્યાં પણ સર્વ કરું છું ત્યાં વધારે સારી રીતે લોકોને ફાયદો કઈ રીતે કરી શકાય એ ઓબ્જેક્ટિવ સાથે કામ કરું છું. એટલે જેમ કે ડીસીપી ટ્રાફિક તરીકે અત્યારે છું તો ઓફકોર્સ ઈસ્ટ અમદાવાદની અંદર ઘણા એવા જંકશન્સ છે કે જ્યાં પહેલાં ટ્રાફિક જામની સમસ્યા હતી, હવે ઘણી હળવી થઈ છે, એક્સિડન્ટ્સ ઘટ્યા છે, સિરિયસ એક્સિડન્ટ્સ ઘટ્યા છે. તો ગોલ એ જ રહે છે કે જ્યાં પણ હોઈએ ત્યાં વોટ બેટર વી કેન ગીવ ટુ સોસાયટી. સર એનજીઓ જોઈન કરવાનું તમારું પર્પઝ શું હતું એ ટાઈમે? અત્યારે જેટલા પણ લોકો એનજીઓ જોઈન કરવા માગે છે અથવા તો એમાં કામ કરવા માગે છે એમને ખાલી એટલું જ છે કે
જો તમે એવું માનતા હો કે આપણે સેવા કરવા માટે જોડાઈએ છીએ તો એ ભૂલ છે. કારણ કે કોઈને એટલું મહાન નથી કે આપણે જીવન બદલી નાખીએ. બટ યસ, આપણા થ્રુ કોઈકને ફાયદો પહોંચાડવાની કોશિશ કરી શકીએ છીએ, પણ એનો રિયલ ફાયદો તમને છે. બિકોઝ એનજીઓમાં જ્યારે તમે કામ કરો છો ત્યારે યુ હેપન ટુ લર્ન લોટ ઓફ થિંગ્સ. એટલે તમે ત્યાં ઘણા બધા લોકોને મળો છો, એટલે પબ્લિક ડીલિંગ શીખો છો, કમ્યુનિકેશન સ્કિલ્સ શીખો છો, એ લોકોના જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સને આઈડેન્ટિફાઈ કરતાં શીખો છો, એને સોલ્વ કરતાં શીખો છો, ટ્રાયલ એન્ડ એરર મેથડથી આગળ વધો છો. ઘણા એવા ડિસિઝન્સ છે કે જે કામ નથી કરતા, તો સક્સેસ અને ફેલ્યોર જે છે એને પચાવતા શીખો છો, રાઈટ. પ્લાનિંગ તમે શીખો છો, એનું એક્ઝિક્યુશન કઈ રીતે કરવું એ શીખો છો. એટલે દેર આર લોટ ઓફ થિંગ્સ જે તમને એનજીઓ અને સોશિયલ જે સંસ્થાઓ છે એ લોકો શીખવાડતી હોય છે, અને એનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ફાયદો તમારી પર્સનાલિટીમાં ચોક્કસથી દેખાતો હોય છે. એન્ડ યુ બીકમ મોર કોન્ફિડન્ટ, યુ કમ આઉટ વેરી સ્ટ્રોંગર, અને બીજા જે ફિલ્ડમાં તમે જાઓ છો ત્યાં આ એક્સપિરિયન્સ તમને બહુ કામ આવે છે. સર, તમારી પર્સનલ લાઈફમાં એવા તમે કયા ચેન્જીસ લાવવા માંગો છો તમારા માટે? યાર, અત્યારે આઈ ગેસ ફોર એક્ઝામ્પલ અમદાવાદમાં આવ્યા પછી સ્પોર્ટ્સ હમણાં છૂટી ગયું છે, તો એમાં ફોકસ કરવા માગું છું. એન્ડ બાકી તો આઈ ગેસ લિવિંગ પ્રેટી ગુડ લાઈફ. કોઈ મેજર ચેન્જીસની જરૂર નથી લાગતી, બટ નવું શીખતા રહેવું અને નવું જાણતા રહેવું, દેટ ઇઝ ઓલવેઝ માય ગોલ, અને દેટ્સ વોટ આઈ એમ ડુઈંગ. સૌરાષ્ટ્ર જોડે મારો એક અલગ જ અટેચમેન્ટ રહ્યું છે. સૌરાષ્ટ્રને 3 વર્ડમાં તમે કઈ રીતે ડિસ્ક્રાઇબ કરશો? સૌરાષ્ટ્રને 3 શબ્દમાં ને ખંડ, ખમીર ને ખુમારી, આ 3 વર્ડમાં હું કાઠિયાવાડને મૂકીશ. સર, તમારો જે અત્યારનો એક્સપિરિયન્સ રહ્યો છે ડ્યુટીમાં, એમાં તમને શું મેજરલી શીખવા મળ્યું છે? ઘણું બધું યાર. એવરી ડે યુ લર્ન સો મેની થિંગ્સ. જેમ કે ટ્રાફિકમાં આવ્યા પછી રોડ એન્જિનિયરિંગ અને ટ્રાન્સપોર્ટ એન્જિનિયરિંગના ઘણા બધા એસ્પેક્ટ્સ જે છે એ જાણવા મળ્યા છે. સ્પેશિયલી બહારની દુનિયામાં સિવિલિયન લાઈફમાં આપણા પર્સપેક્ટિવ અલગ હોય છે, ટુ લુક એટ ધ ક્રાઇમ અને ક્રિમિનલ્સ. પણ ટેબલની આ બાજુ આવીને યુ ગેટ ટુ નો કે ઘણા બધા ક્રિમિનલ્સ બને છે કે, રાઈટ. એઝ અ સોસાયટી આપણે ક્યાંક આપણું ફેલ્યોર છે કે અમુક જણાએ સારો રસ્તો છોડીને ક્રાઇમનો રસ્તો અપનાવવો પડે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ 17 વર્ષની છોકરી સાથે કોઈ 19 વર્ષનો છોકરો ભાગી જાય છે, તો કાયદાકીય રીતે અપરાધ છે, પણ સોસાયટી વી ફેલ ટુ એક્સેપ્ટ કે આપણે એને સમજાવી અને વી કેન આસ્ક ધેમ ટુ વેઇટ, રાઈટ. અથવા આપણે એને એના લીગલ કન્સિક્વન્સીસ સમજાવી શકીએ, એમને શું કામ ભાગી જવું પડે છે. દેટ ઇઝ અવર ફેલ્યોર સમવેર. કારણ કે એ ભાગી જાય છે અને છોકરી અગર 18 વર્ષથી ઓછી ઉંમરની છે તો એ પોક્સોનો કેસ બને છે, અને એમાં છોકરાએ બાય ડિફોલ્ટ જેલમાં જવું પડે છે. એટલે આ બધા જે ઓપ્શન્સ છે, હવે કોઈ ફોર એક્ઝામ્પલ કોઈકને દેવું બહુ વધી જાય છે અને એની ફેમિલીને પેરેન્ટ્સને કંઈ પણ નથી શકતો, એ છોકરો પછી સુસાઇડ કરે છે અથવા તો ચોરી કરે છે. તો એઝ અ પેરેન્ટ્સ ક્યાંક એમનું ફેલ્યોર છે કે એમને એમના બાળક અને એમની વચ્ચે એ કમ્યુનિકેશન સ્પેસ નથી રાખી કે છોકરો આવીને એમને કહી શકે, રાઈટ. ફોર એક્ઝામ્પલ અત્યારે સાયબર ક્રાઇમમાં એક સેક્સટોર્શન નો નવો ટ્રેન્ડ ચાલ્યો છે કે તમને કોઈ વિડીયો કોલ કરે અને એમાં ન્યૂડ વિડીયોઝ ચાલુ થાય ને પછી તમારું સ્ક્રીન રેકોર્ડિંગ થાય ને પછી તમને બ્લેકમેલ કરે. એમાં ઘણા બધા લોકો બ્લેકમેલ થઈને પેમેન્ટ આપી દે છે, બિકોઝ એમને સોસાયટીનો ડર છે. બટ એઝ સોસાયટી અગર આપણે લોકોને કહીએ કે ભાઈ આવો લોકો ભોગ બનતા હોય છે ને ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન, એમાં ડરવાની જરૂર નથી, એનાથી તમારી ઇજ્જત જતી રહેવાની શક્યતા નથી, તો કદાચ લોકો જે છે આ ડર છોડીને પૈસા આપવાનું બંધ કરે. અને ઘણા એવા પણ છે કે પૈસા આપતા આપતા સુસાઇડ પણ કરી નાખે છે. એટલે ધીઝ આર ધ થિંગ્સ જે આપણે એઝ અ સોસાયટી વી હેવ ટુ ઇવોલ્વ. અને એ કદાચ આ પોલિસિંગમાં આવ્યા પછી સમજવા મળ્યું કે અહીંયા પણ ઇશ્યુઝ છે. સર, ક્રિમિનલની મોસ્ટલી સાયકોલોજી કઈ ટાઈપની જોવા મળે છે? અલગ અલગ હોય છે. અમુક હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ હોય છે, એમને એમ જ મજા આવતી હોય છે, એમને એમ જ કિક મળતી હોય છે, આઈ વુડ સે. બટ બીજા બધા આઈ ગેસ 80-90% લોકો એવા હોય છે જે પરિસ્થિતિના શિકાર હોય છે અને એમાં એ ક્રાઇમ કરી બેસે છે, રાઈટ. ક્યારેક આઉટ ઓફ એંગર લોકો ક્રાઇમ કરી બેસે છે, ક્યારેક આઉટ ઓફ મિસ્ટેક લોકો ક્રાઇમ કરી બેસે છે, ક્યારેક આઉટ ઓફ કમ્પલ્શન લોકો ક્રાઇમ કરી બેસે છે. એટલે ધીઝ આર ધ રીઝન્સ કે લોકો ક્રાઇમ કરતા હોય છે. સર, આઈપીએસ બનવાના ફાયદા અને ગેરફાયદા શું છે? યાર, ગેરફાયદા પર ક્યારેય વિચાર નથી કર્યો, પણ ફાયદા ઓફકોર્સ અલગ છે કે યુ આર ઇન અ પોઝિશન કે તમે ઘણા બધા લોકોની લાઈફ જે છે ડાયરેક્ટલી ઇમ્પેક્ટ કરી શકો છો ઇન અ પોઝિટિવ ઓર નેગેટિવ વે.
એના સિવાય જે લોકો ડિસ્ટ્રેસમાં છે એને ઇમિડિયેટ તમે રિલીફ પહોંચાડી શકો છો. યુ હેવ અ ફોર્સ કે જે તમારો દરેક કમાન્ડ જે છે એ ફોલો કરવા માટે હંમેશા રેડી હોય છે. અને પ્લસ એક યુનિફોર્મ ફ્રેટર્નિટી આખા ઇન્ડિયા લેવલે તમને મળે છે કે આજે ફોર એક્ઝામ્પલ હું ગુજરાત કેડરનો આઈપીએસ છું, પણ હું મહારાષ્ટ્ર કે તમિલનાડુમાં જઈશ તો મને રેકગ્નાઇઝ કરવાવાળા એટલા જ લોકો હશે, બિકોઝ આઈ હેવ દેટ સેમ યુનિફોર્મ, રાઈટ. અગર મારો કોન્સ્ટેબલ પણ બીજા સ્ટેટમાં જાય છે તો એ પોલીસ ફ્રેટર્નિટી હંમેશા કામ કરતી હોય છે, એટલે એ ફાયદો છે. નુકસાન આઈ ડોન્ટ થિંક કે હજુ સુધી કંઈ ભોગવવાનું આવ્યું છે. સર મારો લાસ્ટ ક્વેશ્ચન છે, સ્ટાર્ટિંગ ફ્રોમ ઝીરોથી અત્યાર સુધીની જર્ની તમારે શોર્ટમાં કહેવી તો કઈ રીતે કહેશો? એક્સપ્લોર, એક જ શબ્દમાં કહીશ. અને બીજા એક ડાયલોગમાં કહેવું હોય તો લાઈફ મેં મુझे અફસોસ કરા નહીં આતા, રાઈટ. એટલે આ બે વસ્તુઓથી કદાચ હું લાઈફને ડિફાઇન કરીશ. ઓકે સર, થેન્ક યુ અમારા શોમાં આવવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.